हाँ मारे चाहूँ गुड मॉर्निंग जय माताजी मित्रों। आज वહેલા સવારે ઉઠી અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, તો આજનો દિવસ બધાને શુભ રહે એવી શુભકામનાઓ। અને અમારે દેવરાજ ઉઠી ગયા છે। દેવા ચા પાણી કરી લીધો? ફાઇનલી મિત્રો ગોમમાં દૂધ ભરા નીકળી ગયા છે। સવારે વહેલા ઉઠી ચા પાણી કરી લીધો છે। તું ચા પાણી કરી આવ્યો? અને એમના હેડ આવ્યા વહેલો વહેલો। મિત્રો મળીએ ગોમમાં જઈ, ત્યાં સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો। તમે આજ પણ જોઈ શકો છો, એ બહુ મોટા થઈ ગયા છે। તમે જુઓ, હું તમને બતાવું। જો કેટલા મોટા થઈ ગયા છે। આ નવરી રોહિણીનો ગુંફો બની ગયો છે। ભારે વરસાદના કારણે અહીંયા નવરો ગારો થઈ ગયો છે। અને આ તમને જાંબુડો બતાવ્યો હતો, તમે જોઈ શકો છો। જાંબુડા તો ખાસા બધા ઉગ્યા છે। પેલમાં તમે જુઓ 4-5 જેવા ઉગ્યા છે। 1 2 3 4 5 જેવા ઉગ્યા છે। અને તેના પણ ત્રણ જાંબુડા ઉગ્યા છે। 1 2 3 લાઈનસર। અને બાજુમાં તમને ચીકુડી બતાવી હતી, તમે જોઈ શકો છો। હવે ખાસી મોટી પણ થઈ ગઈ છે અને 4-5 પાંદડા પણ નાખી દીધા છે। બીજા નવા પાંદડા 4-5 નાખી દીધા છે। અને આંબો પણ ઉપરથી ટોચો બટકી લીધી, એટલે નવી ટોચ નાખી દીધી છે। તમે જુઓ, નવી ટોચ નાખી। તમે વિડીયોમાં જોઈ શકો છો, નવી ટોચ નાખી દીધી છે આંબાએ। અને જામફળી તો ખાસી મોટી થઈ ગઈ। હું તમને નીચેથી ઉપર સુધીની બતાવું। જો જામફળી કેવડી મોટી થઈ ગઈ। અને આ મકા આપણો એ દિવસે તમને નથી બતાવી લગભગ તો। હા, તમે જોઈ શકો છો, અરડીસી પણ થઈ ગઈ છે। અને કરિયાણામાં પપ્પાએ 4-5 ડોકા કાપીને ડોકા વાવ્યા હતા। એમને ડોકા જ ખાલી વાઈ જાય અને કમ્પ્લીટ પોગરી પણ ગયા હતા। હવે હું જોઉં પોગરેલા દેખાય ને તો તમને બતાવું। એક આયરો ડોકો આ ફાંકો નાખી દીધો છે, તમે જોઈ શકો છો। એને પણ પોગરવાનું ચાલુ કરી દીધું છે। અને એક ફિલ્મ કવાયો હતો, જેટલા ફણકાવાળું આવ્યું છે એટલું હું તમને બતાવું। આઈકન છે વાત તો પણ મને યાદ નથી। એક અહીંયા આવ્યો હતો, પણ ભેંસે ભય નાખેલો હો। ભેંસ આવી હતી ને એક દિવસ દોડીને, તો ભાજી દીધું છે ને। એક પેલો રહ્યો, એક આર્યો, પણ આ ડોકો રહ્યો ને એ લગી રે આમ પેલો એ નહીં થયો, પોગરે જ નહીં। અને એક આ મકા જામફળીની બાજુમાં આવ્યો હતો, પણ શિખર ચીચ્યો લે, જામફળીની બાજુમાં આવ્યો પણ જોતો એમાં પપ્પાએ ઉખાડીને બીજો વાવેલો છે। એ બહુ મોટો થઈ ગયો હતો, તો
હવે મળીએ આગળના બ્લોગમાં. તો ત્યાં સુધી આવજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.